ગીર સોમનાથમાં પોલીસ તંત્રની કડક કાર્યવાહી, 135 ગુનેગારોની યાદી તૈયાર, 5 હથિયાર જપ્ત। ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં ગુનેગારો સામે પોલીસ તંત્ર દ્વારા વિશાળ સ્તરે કાર્યવાહી કરવામાં આવી છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર 100 કલાકની અંદર ગુનેગારો સામે કડક પગલાં લેવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। જિલ્લામાં 135 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી, જેમાંથી 25થી વધુ ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। એલસીબી, એસઓજી અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવીને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ટીમોએ ગુનેગારોના ઘરો પર ચેકિંગ કર્યું, જેમાંથી 3 ઘરોમાંથી 5 જેટલા હથિયાર મળી આવ્યા હતા। આ કાર્યવાહીથી જિલ્લામાં ગુનેગારી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળી છે। પોલીસ તંત્રની આ કાર્યવાહીથી સ્થાનિકોમાં સુરક્ષા અંગે વિશ્વાસ વધ્યો છે। જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 1200 જેટલા ડિમોલિશન કરવામાં આવ્યા છે, જે ગુનેગારોના અસ્થાયી માળખાને દૂર કરવા માટે કરવામાં આવ્યા હતા। આ પગલાંથી ગુનેગારી પ્રવૃત્તિઓમાં ઘટાડો જોવા મળ્યો છે અને આ પ્રકારની કાર્યવાહીથી પોલીસ તંત્રના પ્રતિષ્ઠામાં વધારો થયો છે અને સ્થાનિકોમાં સુરક્ષા અને શાંતિની ભાવના મજબૂત બની છે। આગામી સમયમાં પોલીસ તંત્ર દ્વારા આવા અભિયાનો ચાલુ રાખીને ગુનેગારો પર નિયંત્રણ મેળવવાની યોજના છે। રાજ્ય સરકારની સૂચના મુજબ અમે જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો છે એની યાદી ગઈકાલે બનાવી લીધી છે। આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ 135 જેટલા તત્વોની યાદી બની છે। એ ઉપરાંત જિલ્લામાં, કારણ કે અમે છેલ્લા 3 વર્ષમાં 4 ગુસ્સીટો કરી છે, નવી બીએનએસ કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે, ગૌવંશના કેસો કર્યા છે, 40 જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે। આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એ કોમ્બિંગ દરમિયાન આરોપીઓના ઘરો ચેક કરવામાં આવ્યા છે, એમના પ્રોપર્ટી, એમના લાઇટ બિલની શું સ્થિતિ છે, બેંક એકાઉન્ટ, જામીન અંગે કંઈ પ્રશ્ન છે, જામીન ભંગ થયેલ છે કે કેમ, આ તમામ વિગતો ચેક કરવામાં આવી છે। અને આ કોમ્બિંગ દરમિયાન અમને 3 ઘરોમાંથી 5 જેટલા હથિયાર પણ મળ્યા છે। આખા જિલ્લામાં આ યાદી બની રહી છે। આમ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 1200 જેટલા ડિમોલિશન કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા, અને એમાં પોલીસ અને વહીવટી તંત્રએ કામગીરી કરી છે। પણ તેમ છતાંય જે પણ આ યાદી છે, યાદી મુજબ જેને પણ પ્રોપર્ટી દેખાય છે, જે જણાઈ આવે છે, વેરીફાઈ કર્યા પછી કે જે ગેરકાયદેસર છે, એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે। આ 135માંથી અમે 25 જેટલા અટકાયતી પગલાં લીધા છે, અને મેં કીધું એમ 40 જેટલા આરોપીઓ જેલમાં છે, એટલે એમની બાકીની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ। સાથે સાથે સોશિયલ મીડિયા કોમ્બિંગ છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ચાલે છે, અને એ દરમિયાન અમે 40 જેટલા કેસ સોશિયલ મીડિયામાં ફોટો મૂકીને હથિયારના જે છે એ સમગ્ર જિલ્લામાં કર્યા છે। છેલ્લા 3 દિવસમાં અમે ભાડુઆતના 4 થી 5 કેસ કર્યા છે કે જે લોકો વિધાઉટ ઇન્ફોર્મિંગ પોલીસ ભાડે મકાન લઈને રહે છે।